टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। ત્યાં દેવી સિંગરે ગાયું કે ઈશ્વર અલ્લાહ તેરો નામ સબકો ષટપતિ દેવ ભગવાન, એમને વિરુદ્ધ ઈશ્વર અલ્લાહ તેરો નામની સામે છે. એટલે એ નામ એ પંક્તિની સામે વાંધો છે ને એમનું કેવું છે કે આ રિયલ નથી. એમનું એમ કેવું છે કે આ ભજનના મૂળ શબ્દો છે તો અલગ છે. મૂળ શબ્દો એવા છે કે રઘુપતિ રાઘવ રાજારામ, પતિત પાવન સીતારામ, સુંદર વિગ્રહ મેઘશ્યામ, ગંગા તુલસી શાલિગ્રામ. 25 ડિસેમ્બરે એક ઘટના થઈ, પટનાની ઘટના છે. હવે એમાં થાય છે એવું કે દેવી નામના એક સિંગર છે અને એ દેવી નામના જે સિંગર છે એક સરસ બાપુનું પ્રિય ભજન ગાય છે, રઘુપતિ રાઘવ રાજારામ ઈશ્વર અલ્લાહ તેરો નામ. આ જે ભજન છે એ ગાય છે અને એના પરથી એક આખો વિવાદ સર્જાય છે. અને રૂશાંકભાઈ આપણી સાથે છે. રૂશાંકભાઈ, આ જે ભજન છે ઘણાના ઘરમાં આજે કદાચ સવારે એ ભજન વાગતું હશે અને લોકો સાંભળતા હશે, તો હવે આ ભજન પર વિવાદ મતલબ શું છે આ બધું? એકચ્યુઅલી ભજનનો વિવાદ એટલા માટે છે કે પહેલાં તો આખું વાત ઘટના છે ને કે ક્યાં બની હતી. પટનામાં તમે કીધું એમ 25મી ડિસેમ્બરની ઘટના છે. અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ નિમિત્તે કાર્યક્રમ હતો. ત્યાં દેવી સિંગરે ગાયું કે ઈશ્વર અલ્લાહ તેરો નામ સબકો ષટપતિ દેવ ભગવાન. બેઝિકલી આમાં સાંપ્રદાયિક સહિષ્ણુતાની વાત છે, પણ એનો વિરોધ થયો. હિન્દુ પુત્ર સંગઠન નામની એક સંસ્થા છે, એનો વિરોધ કર્યો. એનો સામે જય શ્રી રામના નારા લગાવ્યા એ લોકોએ, કેમ કે એ લોકોએ વિરોધ કર્યો. વિરોધ થયો એને લીધે પછી રાજનીતિ શરૂ થઈ. એમને વિરુદ્ધ ઈશ્વર અલ્લાહ તેરો નામની સામે છે. એટલે એ નામ એ પંક્તિની સામે વાંધો છે ને એમનું કેવું છે કે આ રિયલ નથી. ત્યાંથી પછી વિવાદ વધતો ગયો ને રાજનીતિ પણ રમાતી હતી. એટલે હવે મતલબ નેતાઓના શું રિએક્શન આવી રહ્યા છે? સ્વાભાવિક રીતે જે ભાવતું હતું ને વૈદ્ય કીધું એવો ઘાટ સર્જાયો છે. પ્રિયંકા ગાંધી રિએક્શન આપ્યું છે, લાલુ પ્રસાદ યાદવે રિએક્શન આપ્યું છે. બેઝિકલી આખી વાત એમ છે કે એમ એ લોકો સૂર આપવા માગે છે કે સાંપ્રદાયિક સૌહાર્દ નથી છતાં કેટલાક લોકો આવા તત્વો બીજેપીની સાથે ક્યાંક જોડાયેલા હોય એ લોકોનો એવો સૂર છે. કેમ કે બેઝિકલી ઈશ્વર અલ્લાહ તેરું નામ સબકો ષટપતિ દેવ ભગવાનમાં કોઈ વિરોધ ન થવો જોઈએ. બેઝિકલી ના થવો જોઈએ, પણ ક્યાંક વિરોધ થયો છે તો આ લોકો એમ જ કહે છે કે સાંપ્રદાયિક સૌહાર્દ ખરાબ કરવા માટે વિરોધ કરવામાં આવ્યો છે. ક્યાંક લાલુ પ્રસાદ યાદવે તો કોન્ટેક્સની બહાર જઈને કીધું કે સિયારામ સીતાનું નામ બોલ્યા એટલે વિરોધ થયો છે. એવું તો કશું હતું પણ નહીં. લાઈન એક જ લાઈનની સામે વાંધો હતો કે ઈશ્વર અલ્લાહ તેરો નામ, બરાબર. તો એની સામે વિરોધ થયો તો ક્યાંક લાલુ પ્રસાદ યાદવે અનર્થઘટન કરીને પ્રિયંકા ગાંધી વાડરે એમ કીધું કે સાંપ્રદાયિક સૌહાર્દ ખરાબ કરનારા તત્વો છે એ છે. ને વાત એકચ્યુઅલી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું પ્રિય ભજન હતું. યસ, એટલે તમને પણ ખ્યાલ હશે કે એના પર ઘણા બધા સોંગ પણ, ફિલ્મી સોંગ પણ બન્યા છે. ઓફકોર્સ એને લઈને ક્યાંક એક સૂર નીકળો કે આ લોકો ગાંધીજીના ભજનનો વિરોધ કરી રહ્યા છે. એમાં ક્યાંક અટલ બિહારી વાજપેયીનું આપણે જન્મજયંતિનો કાર્યક્રમ હતો. બીજેપીના નેતાઓ ત્યાં હતા, પણ જે વિરોધ કરનારાઓ હતા ને એ લોકો બીજેપીમાં સામેલ નહોતા. એ લોકો હિન્દુત્વવાદી સંગઠન હતું. આમ છતાં પણ બીજેપીને ક્યાંક વચ્ચે ટાર્ગેટ કરવામાં આવ્યું, કેમ કે ત્યાં બીજેપીના નેતાઓ હાજર હતા ત્યાં. ને એ લોકોએ તો એકચ્યુઅલમાં મામલો થાળે પાડવાની કોશિશ કરી હતી. ને ત્યાં ઈશ્વર અલ્લાહ તેરું નામ ગવાયું, એનો લીધે વિરોધ થયો. તો આ લોકોએ કીધું કે આ મામલો ખરાબ થઈ, એના કરતાં દેવી ગાયિકા છે તો એને કીધું કે તમે માફી માંગી લો. ને મામલો ત્યાં થાળે પાડી દીધો. જે સિંગર હતા એણે માફી માંગી, એમણે માફી માંગવી પડી. માફી માંગવી પડી. બિલકુલ. એ ભજન ગાયું ઈશ્વર અલ્લાહ તેરો નામ, એના લીધે માફી માંગવી પડી.
કેમ કે બાપુનું પ્રિય ભજન. હા, અને આ ભજન જે મેં પહેલા જ કીધું કે લોકોના ઘરમાં સવારે વાગતું હોય અને એ ભજન જ્યારે એવી જગ્યાએ મતલબ ગવાયું અને હા. દરેકને ખ્યાલ છે આ ભજનનું તો, અને એ ભજન ગાય ને એ ગાયિકાને માફી માંગવી પડે. હા એકચ્યુઅલી સુશાંતભાઈ? આ માફી માંગવા માટેનું એક સિમ્પલ રીઝન એવું છે કે આ લોકોને એમ કહ્યું છે કે આ ભજન છે ને મૂળ એમાં ગાંધીજીએ ફેરફાર કર્યા છે. ઓકે મૂળ ભજન છે જ નહીં. ઓકે જો એમનું એમ કહ્યું છે કે આ ભજનના મૂળ શબ્દો છે તો અલગ છે. મૂળ શબ્દો એવા છે કે રઘુપતિ રાઘવ રાજારામ, પતિત પાવન સીતારામ, સુંદર વિગ્રહ મેઘશ્યામ, ગંગા તુલસી શાલિગ્રામ. એકચ્યુઅલી આ શબ્દો છે ઓકે ને મહાત્મા ગાંધીએ દાંડી માર્ચ દરમિયાન શબ્દોમાં ફેરફાર કર્યો. રઘુપતિ રાઘવ રાજારામ, પતિત પાવન સીતારામ, ઈશ્વર અલ્લાહ તેરો નામ, સબકો સન્મતિ દે ભગવાન. એટલે આ મૂળ ભજનમાં ફેરફાર કર્યો. મૂળ ભજન તો આપણે ભગવાન શ્રીરામનું છે, રઘુપતિ રાઘવ રાજારામ, પતિત પાવન સીતારામ. હવે આમાં ફેરફાર કર્યો એની સામે આ લોકોને વાંધો છે. એટલે બેઝિકલી ને એમને એમ કહું છે કે આ વાંધો તુલસીદાસે રચ્યું છે કાં તો રામદાસે રચ્યું છે કાં લક્ષ્મણાચાર્ય રચ્યું છે એમને એ પણ ખ્યાલ નથી. બેઝિકલી વિરોધ કરનારાઓને એ માહિતી ઉપલબ્ધ જ નથી કે કોણે રચ્યું છે. પણ આપણને ખ્યાલ એટલો છે કે મહાત્મા ગાંધીએ એમાં ફેરફારો કર્યા છે. ને એકચ્યુઅલી રિયલ જે મૂળ જે આ ભજનના શબ્દો છે ને એ મોટાભાગનાને ખબર નથી. જે મહાત્મા ગાંધીએ ફેરફારો કર્યા છે એ જ ખબર છે બધાને. એ જ રિયલ છે એમ મોટાભાગના લોકો એમ જ માને છે. અચ્છા, તો હવે આ બાબતમાં તમારો શું પોઈન્ટ ઓફ વ્યૂ છે? ચલો, ફેરફાર કર્યા અત્યાર સુધી આપણે બધા જે ભજન ફેરફાર સાથે પણ એ ભજન ગાતા હતા અને એ જે ફેરફાર કરેલો છે ઈશ્વર અલ્લાહ તેરો નામ, બરોબર, તો હવે અત્યાર સુધી તો આપણે ગાતા હતા, હવે અચાનક વિરોધ થવો તો રૂશાંગભાઈનો શું પોઈન્ટ ઓફ વ્યૂ? એકચ્યુઅલી હું માનું છું કે આમાં વિરોધ થોડોક અજુગતો છે, હા, ખોટો છે. કેમ કે આમાં ધારો કે બાપુએ કર્યું હતું સુધારા, તો એમણે સાંપ્રદાયિક સૌહાર્દ જાળવવા માટે. અને તમે કોઈ પણ ધારો કે રચના કરે, કુમાર વિશ્વાસ કરે કે લક્ષ્મણાચાર્ય કરે કે રામાદાસ કરે, તો એમાં ફેરફારો સુધારાને અવકાશ હોય. ને એકચ્યુઅલી આ ભજનની અત્યારે ફરી ચર્ચા થઈ રહી છે તો ઓરિજિનલ ભજનની લોકોને ખબર પડી છે. લોકો સંશોધન કરવા લાગ્યા છે કે આનું ઓરિજિનલ ક્યાં છે, મૂળ ક્યાં છે. લક્ષ્મણાચાર્ય લખ્યું, રામાદાસે લખ્યું છે કે તુલસીદાસે લખ્યું છે. તો એકચ્યુઅલી એક બાબત પોઝિટિવ રીતે જોઈએ તો આ પણ છે. ને પ્લસ બીજી વાત એ છે કે એક આ છે વિરોધ ન થવો જોઈએ. બીજી મારો કે ઈશ્વર અલ્લાહ તેરો નામ આપણે વાંધો જ નથી. એને આપણે એકચ્યુઅલી હિન્દુ સમાજમાં મૂળ સંસ્કૃતિ એમ જ માને છે કે સ્વામી વિવેકાનંદે પણ આ જ વાત કરી હતી કે બધા ધર્મ સર્વ ધર્મ સંભાવ. યસ. ને બધા મૂળ આખરે જેમ સાગરમાં તમામ નદીઓ મળે છે એમ બધા ધર્મનો મૂળ તો આખરે એ જ મળે છે. એટલે આ વિરુદ્ધ ન થવું જોઈએ. એક વાત એ છે. હવે એની સામે મારો બીજો વાંધો છે કે આ લોકો પ્રિયંકા ગાંધી વાડ્રા, લાલુ પ્રસાદ આવા સમયે વાંધો ઉઠાવે છે, બરાબર. જ્યારે રાજસ્થાનમાં કનૈયાલાલની હત્યા થાય છે ત્યારે એ લોકો બોલતા નથી. લવ જિહાદની ઘટનાઓ થાય છે ત્યારે બોલતા નથી. ત્યારે સાંપ્રદાયિક સૌહાર્દ એમને યાદ આવતું નથી. સર તનસે જુદાના નારા લાગે છે ત્યારે એ લોકો સાંપ્રદાયિક સૌહાર્દની વાતો કેમ કરતા નથી? સંભલમાં જ્યારે કોઈ યુવકને ગોળી મારવામાં આવે છે, જેમ કે ભગવાન ધ્વજ લહેરાવે છે, ત્યારે ગોળી મારવામાં આવે છે ત્યારે આ લોકો સાંપ્રદાયિક સૌહાર્દની વાત કેમ નથી કરતા? શા માટે આ લોકો માત્ર ને માત્ર વન સાઇડેડ થઈ જાય? સાંપ્રદાયિક સૌહાર્દ માત્ર ને માત્ર એક જ સમાજે શા માટે જાળવવાનો? બંને સમાજને તમે મેસેજ આપો કે સાંપ્રદાયિક સૌહાર્દ જાળવો. એટલે સબકો સન્મતિ દે ભગવાન. આમાં કોઈ એક સમાજને સન્મતિ આપવાની વાત જ નથી. એટલે બંને સમાજને એ લોકોએ ધર્મનિરપેક્ષતાને ખરા અર્થમાં અપનાવવી જોઈએ. એટલે ક્યાં કે લોકો વન સાઇડેડ જઈ રહ્યા છે એવું એ નથી. સબકો સન્મતિ દે ભગવાન. એટલે આવા લોકોને પણ પ્રિયંકા ગાંધી છે, લાલુ પ્રસાદને પણ છે, એ લોકોને પણ સન્મતિ દે ભગવાન. આપણે એટલું જ કહ્યું. ઓકે, તો જો આ આખી જે વાત છે અને એનો જે સાર છે એટલો નીકળે છે કે જે ગીત છે, જે ભજન છે,
એ ભજનમાં કોઈ વાંધો હોવો ના ના જ જોઈએ. જોઈએ, પણ જે લોકો વાંધો ઉઠાવે છે એ લોકોએ સમજવું છે. બીજી વાત એ કે એ જે વાંધો થયો, એ જે વિરોધ થયો, એ વિરોધનો ફાયદો જે તે કોંગ્રેસ કે પછી જે તે નેતાઓ જે છે એ ઉઠાઈ રહ્યા છે એવું લાગી રહ્યું છે. બિલકુલ. બરોબર, તો એ ના થાય. ટૂંકમાં આ બધા વિરોધથી હવે એ કદાચ આગળ વધે ને કદાચ જે સાંપ્રદાયિક સૌહાર્દ માટે ગાંધી બાપુએ જે આ ભજનની શરૂઆત કરી હતી કે કંઈ ચેન્જ કર્યો હતો, એ સાંપ્રદાયિક સૌહાર્દમાં કદાચ ઉપર નીચે થાય ને પાછું લડાવાના ધંધા થાય, તો એવું ના થાય એવું આપણે જોવાનું છે. રૂસાંગભાઈએ સરસ રીતે આપણે સમજાવ્યું છે ને આવી રીતે જુદી જુદી ચર્ચા આપણે રૂસાંગભાઈ જોડે કરતા રહીશું ને રૂસાંગભાઈનું પોઈન્ટ ઓફ વ્યૂ જાણતા રહીશું. મળીએ.